નમસ્તે મિત્રો આજના સમયમાં ઘણી સ્ત્રીઓ પોતાના જીવનમાં શિક્ષણ, કારકિર્દી, આર્થિક સ્થિરતા અને વ્યક્તિગત સ્વતંત્રતાને મહત્વ આપતી થઈ ગઈ છે, જેના કારણે માતા બનવાનો નિર્ણય પહેલા કરતાં મોડો લેવાય છે. અને આ બદલાવ સાથે સમાજમાં એક ચર્ચા ખૂબ જ સામાન્ય બની ગઈ છે કે મોટી ઉંમરે માતા બનવાથી બાળક નબળું અથવા રોગો સાથે જન્મે છે. પરંતુ આ વાતને સીધી રીતે સાચી માનવી એ એક મોટો ભ્રમ છે, કારણ કે હકીકતમાં સાયન્સ અને મેડિકલ રિસર્ચ સ્પષ્ટ રીતે કહે છે કે ઉંમર વધે ત્યારે કેટલીક રિસ્ક જરૂર વધી શકે છે, પરંતુ એનો અર્થ એ નથી કે દરેક મોટી ઉંમરની સ્ત્રીને સમસ્યા થશે જ અથવા તેનો બાળક નબળું જ જન્મશે. હકીકતમાં દરેક સ્ત્રીનું શરીર અલગ હોય છે અને તેની હેલ્થ, લાઇફસ્ટાઇલ, જેનેટિક્સ અને મેડિકલ કેર પણ ઘણું બધું આધાર રાખે છે. સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે સ્ત્રી જન્મથી જ નક્કી સંખ્યાના ઈંડા લઈને જન્મે છે અને સમય સાથે આ ઈંડાની સંખ્યા અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થતો જાય છે. ઈંડા એટલે કે મિત્રો ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં આવતા એવા કોષો જેના લીધે બાળકનો જન્મ થતો હોય છે. ખાસ કરીને 30 અને 35 વર્ષની ઉંમર પછી આ ઘટાડો થોડો ઝડપથી થવા લાગે છે, જેના કારણે ગર્ભધારણ થવામાં મુશ્કેલી આવી શકે છે અને કોષ વિભાજનની પ્રક્રિયામાં ભૂલ થવાની શક્યતા વધે છે, જેનાથી કેટલાક કેસમાં ક્રોમોસોમલ અસામાન્યતા જેવી સમસ્યાઓ જોવા મળે છે. જેમાં સૌથી જાણીતી સ્થિતિ છે ડાઉન સિન્ડ્રોમ, જેમાં બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર અસર પડી શકે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત એ છે કે આ માત્ર શક્યતા છે, ગેરંટી નથી, કારણ કે આજે ઘણા એવા ઉદાહરણો છે જ્યાં 35 કે 40 વર્ષની ઉંમરે પણ સ્ત્રીઓ સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને નોર્મલ બાળકોને જન્મ આપે છે, કારણ કે તેઓ યોગ્ય મેડિકલ કાળજી અને ગાઈડલાઈન ફોલો કરે છે. હવે જો ગર્ભાવસ્થાની અન્ય સમસ્યાઓની વાત કરીએ તો મોટી ઉંમરે ગેસ્ટેનલ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એટલે કે પિક્સેલેપ્સિયા, અકાળ જન્મ એટલે કે પ્રીમેચ્યોર ડિલિવરી એટલે કે સમય પહેલાં અગાઉ બાળકનો જન્મ થઈ જવો અને ક્યારેક સિઝેરિયન ડિલિવરીની શક્યતા વધારે હોય છે. મિત્રો, કારણ કે સ્ત્રીઓની ઉંમર વધતા શરીરના મેટાબોલિઝમ અને હોર્મોનલ બેલેન્સમાં ફેરફાર આવે છે. પરંતુ આ બધું હોવા છતાં આજના સમયમાં મેડિકલ ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે આ બધા રિસ્કને પણ સમયસર ઓળખી શકાય છે અને સમય થતાં તેનો ઈલાજ પણ કરી શકાય છે અને મેનેજ પણ કરી શકાય છે. મિત્રો, ડૉક્ટર્સ પાસે નિયમિત ચેકઅપ, બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય સ્ક્રીનિંગ ટેસ્ટ દ્વારા બાળક અને માતા બંનેની સ્થિતિ પર નજર રાખે છે, જેના કારણે કોઈ પણ સમસ્યા થાય તો તેને શરૂઆતમાં જ કંટ્રોલ કરી શકાય છે. આ સિવાય મિત્રો, યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને જરૂરી વિટામિન્સ જેમ કે ફોલિક એસિડ લેવાથી પણ મિત્રો ગર્ભાવસ્થા મોટી ઉંમરે પણ વધુ સુરક્ષિત બની ચોક્કસપણે શકે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો મિત્રો, જો સ્ત્રી પોતાની હેલ્થ પર ધ્યાન આપે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલે તો મોટી ઉંમરે પણ એક હેલ્ધી પ્રેગ્નન્સી અવશ્ય શક્ય છે. હવે જો ફાયદાની વાત કરીએ તો મિત્રો, મોટી ઉંમરે માતા બનવાની કેટલીક સકારાત્મક બાબતો પણ છે. જેમ કે આવી સ્ત્રીઓ સામાન્ય રીતે વધુ માનસિક રીતે પરિપક્વ હોય છે. તેઓ માનસિક રીતે વધારે જુવાન છોકરીઓ કરતાં મજબૂત હોય છે.
તેઓ વધુ જવાબદારીથી નિર્ણય લે છે અને બાળકની કાળજી વધુ સારી રીતે રાખી શકે છે. તેઓ આર્થિક રીતે પણ વધુ સ્થિર હોય છે, જેના કારણે બાળકને સારી શિક્ષણ અને જીવનશૈલી આપી શકે છે. તેમજ તેઓ ઇમોશનલ રીતે વધુ સ્ટેબલ હોય છે, જે બાળકના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમાજમાં ઘણીવાર લોકો ડર ફેલાવે છે કે 30 વર્ષ પછી પ્રેગ્નન્સી કરવી એ ખતરનાક છે અથવા 35 પછી તો બાળક નબળું જ થશે. પરંતુ મિત્રો, આ અડધું સત્ય છે, કારણ કે હકીકતમાં ડોક્ટર્સ પણ કહે છે કે 35 પછીની પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક કેટેગરીમાં પણ રાખવામાં આવે જ છે. પરંતુ સાંભળજો મિત્રો, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ખતરનાક જ છે. તેનો અર્થ માત્ર એટલો જ છે કે તેમાં થોડી વધુ કાળજી અને મોનિટરિંગ એટલે કે ચેકઅપની જરૂર પડે છે. એટલે કે યોગ્ય પ્લાનિંગ અને મેડિકલ સપોર્ટ સાથે આ રિસ્કને ઘણી હદ સુધી ઓછું કરી શકાય છે. જો કોઈ સ્ત્રી મોડું માતૃત્વ પસંદ કરે છે, એટલે કે મોડું માતા બનવા માગે છે, તો તેને ગર્ભધારણ કરતા પહેલા પોતાનો સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરાવી લેવો જોઈએ. વજન કંટ્રોલમાં રાખવું જોઈએ. આ ઉપરાંત સ્મોકિંગ અથવા આલ્કોહોલ જેવી ખરાબ આદતો હોય તો તેને તો એકદમ છોડી જ દેવી જોઈએ અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ. મિત્રો, ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત ડૉક્ટર પાસે જવું, ટેસ્ટ કરાવવું અને ડૉક્ટરે આપેલી દરેક સલાહનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ બધું બાળકના સ્વાસ્થ્ય સાથે સીધું જોડાયેલું હોય છે. અને હા મિત્રો, વિડીયોના અંતમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉંમર માત્ર એક ફેક્ટર છે, પરંતુ આખી સચ્ચાઈ નથી. બાળકનું સ્વાસ્થ્ય માત્ર માતાની ઉંમર પર નિર્ભર નથી, પરંતુ તેની જીવનભરની ઓવરઓલ હેલ્થ, તેમના જેનેટિક્સ તથા તેમની જીવનશૈલી અને મેડિકલ કેર પર વધુ આધાર રાખે છે. એટલે ડર અને ગેરસમજને દૂર કરીને સાચી માહિતી મેળવવી અને સમજદારીપૂર્વક નિર્ણય લેવો એ જ સૌથી યોગ્ય રસ્તો માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આજના સમયમાં જ્ઞાન અને મેડિકલ સુવિધાઓ સાથે કોઈ પણ સ્ત્રી યોગ્ય માર્ગદર્શન સાથે સુરક્ષિત રીતે માતા બની શકે છે અને મિત્રો, તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. તો મિત્રો, આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો મોટી ઉંમરે માતૃત્વ મેળવવા માગે છે. તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસપણે લાઈક કરજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમે આવા જ માહિતીવાળા વિડીયો તમારા પાસે લાવતા રહેશું. તો મિત્રો, બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.